નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 21/3/2024 અને વાર ગુરુવાર। આજના ગોંડલ, જૂનાગઢ, જામનગર અને અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે। બજાર ભાવ જોઈએ તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક જરૂરથી કરી નાખજો। તો ચાલો બજાર ભાવમાં આગળ વધીએ। જૂનાગઢમાં ઘઉંની જો વાત કરવામાં આવે તો 430 રૂપિયાથી 500 રૂપિયા, ચણા 1025 રૂપિયાથી 1184 રૂપિયા, તુવેર 1850 રૂપિયાથી 2106 રૂપિયા, સફેદ ચણા 1150 રૂપિયાથી 1896 રૂપિયા, અડદ 1100 રૂપિયાથી 1695 રૂપિયા, સોયાબીન 800 રૂપિયાથી 875 રૂપિયા, ધાણા 1250 રૂપિયાથી 1638 રૂપિયા, ધાણી 1400 રૂપિયાથી 1780 રૂપિયા, મગફળી જાડી 1600 રૂપિયાથી 1600 રૂપિયા, જીરું 4000 રૂપિયાથી 4840 રૂપિયા। અમરેલીમાં ઘઉંની જો વાત કરવામાં આવે તો 428 રૂપિયાથી 533 રૂપિયા, સોયાબીન 600 રૂપિયાથી 850 રૂપિયા, એરંડા 1045 રૂપિયાથી 1122 રૂપિયા, ચણા 900 રૂપિયાથી 1116 રૂપિયા, ધાણી 1320 રૂપિયાથી 2750 રૂપિયા, તલ 2270 રૂપિયાથી 2560 રૂપિયા, મગફળી ઝીણી 800 રૂપિયાથી 1229 રૂપિયા, મગફળી જાડી 800 રૂપિયાથી 1316 રૂપિયા, કપાસ 1005 રૂપિયાથી 1571 રૂપિયા, જીરું 3800 રૂપિયાથી 4900 રૂપિયા, એરંડા 1100 રૂપિયાથી 1142 રૂપિયા, લસણ 905 રૂપિયાથી 2030 રૂપિયા, રાયડો 900 રૂપિયાથી 971 રૂપિયા, અજમો 2350 રૂપિયાથી 4300 રૂપિયા, ધાણા 1000 રૂપિયાથી 1550 રૂપિયા, ધાણી 1400 રૂપિયાથી 2350 રૂપિયા, મગફળી જાડી 900 રૂપિયાથી 1230 રૂપિયા, મગફળી ઝીણી 950 રૂપિયાથી 1215 રૂપિયા, કપાસ 1200 રૂપિયાથી 1610 રૂપિયા, જીરું 3000 રૂપિયાથી 4860 રૂપિયા। ગોંડલમાં ઘઉંની જો વાત કરવામાં આવે તો 450 રૂપિયાથી 561 રૂપિયા, ડુંગળી 71 રૂપિયાથી 326 રૂપિયા, તુવેર 1281 રૂપિયાથી 2051 રૂપિયા, મગ 1001 રૂપિયાથી 2151 રૂપિયા, એરંડા 551 રૂપિયાથી 1191 રૂપિયા, અડદ 901 રૂપિયાથી 1651 રૂપિયા, ચણા 1001 રૂપિયાથી 1126 રૂપિયા, વાલ 481 રૂપિયાથી 1676 રૂપિયા, મેથી 626 રૂપિયાથી 1291 રૂપિયા, લસણ 831 રૂપિયાથી 2191 રૂપિયા। ગોંડલમાં સફેદ ચણાની જો વાત કરવામાં આવે તો 1151 રૂપિયાથી 2241 રૂપિયા, રાયડો 871 રૂપિયાથી 971 રૂપિયા, મરસા 751 રૂપિયાથી 2801 રૂપિયા, સોળી 726 રૂપિયાથી 3176 રૂપિયા, મગફળી ઝીણી 811 રૂપિયાથી 1266 રૂપિયા, મગફળી જાડી 721 રૂપિયાથી 1336 રૂપિયા, કપાસ 1101 રૂપિયાથી 1571 રૂપિયા, ધાણા 1051 રૂપિયાથી 2151 રૂપિયા, ધાણી 1151 રૂપિયાથી 3001 રૂપિયા, જીરું 3651 રૂપિયાથી 4901 રૂપિયા।